चलो WH क्वेश्चन में આપણે જે વાયનો ઉપયોગ જોઈએ તો વાયનું ગુજરાતી શું થાય, શા માટે વાયનો ઉપયોગ ક્યારે થાય, તો એક કારણ જાણવા માટે. કારણ જાણવા માટે કેવા શબ્દનો ઉપયોગ થાય, તો બીકોઝ, સો કે ધેરફોર જેવા શબ્દો વપરાય છે. અને અથવા ટુ સાથે વર્બવાળા શબ્દો વપરાય છે. તો એની વાક્ય રચના આપીએ કે વાય, પછી હવે સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય પ્લસ પ્રશ્નચિહ્ન. તો જોઈએ પેલું વાક્ય, ધ ટીચર વિલ બી એંગ્રી બીકોઝ વી વેર ટોકિંગ. શિક્ષક અમારી ઉપર ગુસ્સે થશે કારણ કે અમે વાતો કરતા હતા. તો બીકોઝ વાળો શબ્દ આપ્યો છે અને એના નીચે અંડરલાઈન આપી છે. આપણે કેના વડે પ્રશ્ન પૂછવાનો વાય વડે, કેમ કે આપણને કારણ જાણવા માટે કેના વડે પ્રશ્ન પૂછવાનો વાય વડે. તો પહેલાં શું આવશે, વાય. તો અહીંયા જોઈએ તો પહેલાં વાય, પછી આવે સહાયકારક ક્રિયાપદ, તો શું આવે, વિલ. પછી આવે કર્તા, કર્તા કોણ આપેલું, ધ ટીચર. પછી આવશે ક્રિયાપદ, તો ક્રિયાપદ શું આપ્યું છે, બી એંગ્રી, તો ક્રિયાપદ પ્લસ કર્મ, તો કર્મ આપણને આપેલું એટલે છેલ્લે શું આવે, પ્રશ્નાર્થ ચિહ્ન, તો ડાયરેક્ટ પ્રશ્નાર્થ ચિહ્ન. એના પછી બીજું ઉદાહરણ જોઈએ તો સી વેન્ટ ટુ અમેરિકા ટુ સ્ટડી. સી એટલે તેણી, વેન્ટ એટલે ગઈ, ટુ અમેરિકા એટલે કે અમેરિકા, ટુ સ્ટડી એટલે કે અભ્યાસ કરવા માટે, તે અમેરિકા અભ્યાસ કરવા માટે ગઈ. તો અહીંયા આપણને કેના નીચે અંડરલાઈન આપેલી, ટુ સ્ટડી નીચે. કેના નીચે અંડરલાઈન આપેલી, ટુ સ્ટડી નીચે. તો આપણે કોકને પ્રશ્ન પૂછીએ, ભાઈ તું અમેરિકા શું કરવા ગઈ હતી, તો કેના વડે પ્રશ્ન પૂછવાનું થાય, વાય વડે. શા માટે અમેરિકા ગઈ હતી, તો અહીંયા ટુ સ્ટડી આપ્યું, તો આપણે કારણ જાણવાનું હોય તો કેના વડે પ્રશ્ન પૂછવાનો, વાય વડે. તો પહેલાં આવશે વાય. પછી આવે સહાયકારક ક્રિયાપદ, તો સહાયકારક ક્રિયાપદ કેના આધારે મૂકવાનું થાય, વાક્યના આધારે. તો વાક્ય પછી શું આપ્યું, કરતા પછી સી, એના પછી શું આપ્યું, એ વેન્ટ. ક્રિયાપદનું ભૂતકાળ, તો સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ શું વપરાય, ડીડ. તો વાય ડીડ, પછી કરતા, કરતા કોણ આપેલું, સી. પછી અહીંયા ડીડ વાપરવું એટલે અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ આવે, મૂળ રૂપ, તો ગો ટુ. પછી હવે કર્મ, તો આવે અમેરિકા. અને છેલ્લે શું આવશે, પ્રશ્નાર્થ ચિહ્ન. તો આખુંમાં કેવું બને કે વાય ડીડ સી ગો ટુ અમેરિકા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.